હવે સમાચાર વિગતવાર। સુરત એરપોર્ટ પર ફરજ બજાવી રહેલા સીઆઈએસએફના જવાને પોતાની બંદૂકમાંથી પેટના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી છે, જેથી તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો છે। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે। આ વખતે સુવિધા અસુવિધાને કારણે નહીં, પરંતુ આત્મહત્યાના પ્રયાસને કારણે સામે આવ્યું છે। એરપોર્ટ પર સીઆઈએસએફમાં ફરજ બજાવતા જવાને બાથરૂમમાં જઈ પોતાના પાસે રહેલી રિવોલ્વરથી પેટના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી હતી। ઘટનાની જાણ થતાં જ અન્ય સ્ટાફના માણસોએ તેને તાત્કાલિક લોહીભીની હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ગંભીર હાલતમાં જવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જેથી સીઆઈએસએફના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। મૂળ રાજસ્થાનના જયપુરના વતની સીઆરપીએફ જવાન કિશન સિંઘે ગ્લોબલ સનશાઇન હોસ્પિટલના ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા। સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પીએમ માટે બોડી મોકલાશે। ડ્યુટી પર આવ્યા ત્યારે ખૂબ જ નોર્મલ હતા, સાથે સીઆરપીએફ જવાન સાથે હળવી મસ્તી કરતા પણ દેખાયા હતા, એવું સાથી સીઆરપીએફ જવાનોએ જણાવ્યું હતું। કિશન સિંઘે આપઘાત કર્યો કે ટોયલેટમાં બેસતી વખતે લોડેડ રિવોલ્વરનું ટ્રિગર દબાઈ ગયું, એ તપાસનો વિષય છે। પીએમ રિપોર્ટની આધારે સ્થિતિ પરથી સ્પષ્ટ થશે તેવું શહેર પોલીસે જણાવ્યું હતું। સીઆઈએસએફના જવાને કયા કારણોસર આપઘાત કર્યો તે બાબતે હાલ મગનું નામ કોઈ મરી પાડી નથી રહ્યું। જો કે જવાને બાથરૂમમાં જઈ આપઘાત શા માટે કર્યો તેને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। હાલ જવાનના પરિવારજનોને સમગ્ર ઘટના અંગે માહિતગાર કરવામાં આવી રહ્યા છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।